સલામ કરી શકાય મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારા વાઈફનું એમ કહેવાય કે જીવન બચાવ્યું બીજી વાર. મારું નામ એમ.આર. આચાર્ય છે. ચાંદખેડા અમદાવાદથી હું આવું છું. મારી બાજુમાં મારા પત્ની સ્નેહલતા આચાર્ય બેઠા છે. એમને 2024 માર્ચના એન્ડમાં શરદી ખાંસી તકલીફ થઈ ગઈ હતી. તાત્કાલિક અમે અહીંયા ગાડી લઈને આવ્યા ઇમરજન્સીમાં. માનસી મેડમે સૌ પહેલાં સારી ટ્રીટમેન્ટ આપી. ઇમરજન્સીમાંથી એ આઈસીયુમાં રહ્યા. ત્યાં ગાડી ફાઉન્ડ થયું કે એમને સ્લીપ એપનિયા છે. ડૉક્ટર અરજીતસિંહ ડુમરાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ કે એમણે શોધ્યું કે અમને આ ફેફસાની અંદર એ વખતે 80% ઇન્ફેક્શનવાળા થઈ ગયેલા હતા. એ ક્યોર કરી અને પછી રજા 2 વર્ષ પછી અત્યારે ફરી અને પ્રોબ્લેમ થયો છે. એક ફંક્શનની અંદર ગયા હતા ત્યાં મારા પત્નીને એકદમ ઠંડી વાઈ, બહુ જ હાથ પગ શેરિંગ થઈ રહ્યા હતા. ગમે એટલા એને ઓઢાઈ શાલ વગેરે તો પણ ના મેળ પડ્યો. અને ફેમિલી ડૉક્ટરને કન્સલ્ટ કર્યો. એમણે એમની રીતે ઇન્જેક્શનને દવા આપી અને એમણે કહ્યું કે અમને તો લઈ જવા પડશે. કેડી હોસ્પિટલની એટલી સરસ સુવિધા છે. ફોન કર્યો એટલે તરત 10 જ મિનિટની અંદર અમારા ત્યાં ચાંદખેડામાં એની ઇમરજન્સી સર્વિસમાં મને મળી ગઈ. ઇમરજન્સીમાં કેડીમાં એડમિટ કરી. સંદીપ જૈન ડૉક્ટર જે અરજીતસિંહ ડુમરાના ટીમમાં છે એમણે સારી ટ્રીટમેન્ટ કરી. તાત્કાલિક એમને આઈસીયુમાં એડમિટ કર્યા, સારવાર કરી છે. એ ખરેખર સલામ કરી શકાય મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારા વાઈફનું એમ કહેવાય કે જીવન બચાવ્યું બીજી વાર. એના માટે હું ડુમરાસરનો, કેડી હોસ્પિટલનો, સંદીપ જૈનનો સૌનો આભાર માનું છું.